પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે ભીષણ આગનો બનાવ બન્યો છે। કુતિયાણા તાલુકાના દેવડા ગામે આવેલ મરઘા ડુંગરમાં 1200 થી 1300 હેક્ટર વિસ્તાર ભરભર સળગી ઉઠ્યો છે। પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે ભીષણ આગનો બનાવ બન્યો છે। કુતિયાણા તાલુકાના દેવડા ગામે આવેલ મરઘા ડુંગરમાં 1200 થી 1300 હેક્ટર વિસ્તારમાં ભરભર સળગી ગયો છે। આ કેટલીક તો ભેસણ છે કે તે કેમ બુઝાવી તે પણ એક સવાલ ઊભો થયો છે। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડા ગામે આવેલ મરઘા ડુંગરમાં 1200 થી 1300 હેક્ટર વિસ્તારમાં ગુરુવારે બપોર બાદ એકાએક આગ લાગી ગઈ હતી અને આ રાત સુધીમાં તો ભયંકર સ્વરૂપ ધારણ કરી વિકરાળ બની જતા ડુંગરના જંગલમાં દીપડા, ચિત્તલ, હરણ, કારિયા, સસલા, મોર સહિતના અનેક વન્ય પ્રાણીઓના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। મરઘા ડુંગરના ટોચથી આગ લાગતા આસપાસના ખેડૂતો ખેતરો સુધી આગની લપેટો પહોંચવાની સ્થાનિકોની ભીતિ છે। આગને બુઝાવવા માટે ઉપલેટાથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ તેને પણ આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ડુંગર પ્રદેશ હોવાના લીધે ફાયર બ્રિગેડના બંબા આગના સ્થળ સુધી પહોંચાડવા મુશ્કેલ બની રહ્યા છે। મરઘા ડુંગરમાં લાગેલી આગ મોડી રાત સુધી કાબૂમાં આવી નથી, ત્યારે આગ આસપાસના ટીંબી સહિતના ગામો અને ગામના ખેતરોમાં ફેલાય તેવી શક્યતા હોવાથી ખેતરોમાં ઉભેલા પાક પર પણ જોખમ ઊભું થઈ ગયું છે।